નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તારીખ 1/7/2024થી નવા કાયદા લાગુ થયા છે અને નવા કાયદા પ્રમાણે જોઈએ તો તમારા વિરુદ્ધ કોઈ ગુનો બન્યો હોય કે તમારા વિરુદ્ધ કોઈ એફઆઈઆર દાખલ થઈ છે અને તમારી ધરપકડ થવાની તમને દહેશત છે કે ધાસ્તી છે કે કોઈ પોલીસ અધિકારી તમારી ધરપકડ કરી તમને શારીરિક કે માનસિક યાતના આપે તેવી દહેશત તમારી છે, તો જૂના કાયદા પ્રમાણે તમે સીઆરપીસીની કલમ 438 મુજબ આગોતરા જામીન અરજી કોર્ટની અંદર મૂકી જામીન મેળવી શકતા હતા. પણ નવા કાયદા મુજબ તમે કઈ સેક્શન હેઠળ આગોતરા જામીન અરજ મૂકી શકો છો અને જામીન મેળવી શકો છો? તો મિત્રો જણાવી દઉં તમને કે નવા કાયદા પ્રમાણે તમારા વિરુદ્ધ એફઆઈઆર થઈ છે કે તમારા વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો છે અને તમારે આગોતરા જામીન અરજ મૂકવી છે, તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 482 પ્રમાણે તમે આગોતરા જામીન અરજ મૂકી આગોતરા જામીન મેળવી શકો છો. પરંતુ મિત્રો, કોઈ ગુનાના કામે તમારી ધરપકડ થઈ ગઈ છે અને તમે કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીની અંદર છો, એટલે કે જેલની અંદર છો, અને તમારે રેગ્યુલર બેલ એટલે કે રેગ્યુલર જામીન મેળવવા છે, તો શું કરશો મિત્રો? કઈ સેક્શન હેઠળ તમે રેગ્યુલર જામીન મેળવી શકશો? તો મિત્રો જણાવી દઉં તમને કે કોઈ ગુનાના કામે તમે જેલની અંદર છો અને જેલની અંદર તમે રહેલા છો અને તમારે જામીન મુક્ત થવું છે, તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 483 પ્રમાણે તમે કોર્ટની અંદર રેગ્યુલર જામીન અરજ મૂકી જામીન મેળવી શકો છો અને જેલ મુક્ત થઈ શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.